નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો મતનું મહાભારત અને આપની સાથે હું છું જિજ્ઞા રાજગોર જોશી. મતનું આ મહાભારત આવતીકાલ સુધીમાં ચરમસીમા પર પહોંચી જશે. અમેરિકાથી લઈને અબડાસા સુધી આ મતનું મહાભારત છેડાઈ ચૂક્યું છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી, તેની સાથે સાથે ગુજરાતમાં પણ આવતીકાલે 8 બેઠકો પર પેટા ચૂંટણી અને તેની સાથે બિહારમાં બીજા ચરણનું મતદાન. પણ ખેર, જે નજર છે એ 8 પેટા ચૂંટણી પર, 8 બેઠકો પર. એવું કહેવાય છે કે જ્યારે પણ ઇલેક્શન આવે ત્યારે ન માત્ર ઉમેદવાર એની કસોટી થતી હોય, પણ તેની સાથે ત્યાંની જનતાની પણ કસોટી થતી હોય. કસોટી એ કે એક સારો ઉમેદવાર તેમણે પસંદ કરવાનો છે, એક સારો વ્યક્તિ પસંદ કરવાનો છે. અને ગુજરાતની આ 8 બેઠકો પર જ્યાં પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે તેની ફરજ આ પહેલા પણ 2017માં એ તમામ મતદારો નિભાવી ચૂક્યા છે. પણ વધુ એક વખત કમનસીબી સાથે, કારણ કે આ 8 બેઠકો પર ધારાસભ્યશ્રીઓએ રાજીનામું આપી દીધું અને વધુ એક વખત ગુજરાતની જનતાના નામે આ ફરજ અદા કરવાનો સમય આવી ગયો છે. આવતીકાલે આ મતનું મહાભારત, તે પહેલા આજે ડિસ્કશન કરીશું કે કઈ પ્રકારે આ ચૂંટણીનો જંગ ચરમસીમા પર પહોંચ્યો છે, કઈ જગ્યા પર કયા સમીકરણો કામ કરશે. આ તમામ બાબતે ચર્ચા કરીશું મતનું મહાભારતમાં. ગુજરાતના એ તમામ સિનિયર પત્રકારો, ગુજરાતના એ તમામ વરિષ્ઠ પત્રકારો જે વર્ષોથી ચૂંટણીના આ રાજકારણની નસને પારખી ચૂક્યા છે, તેમની સાથે આજે ડિસ્કશન કરીશું. મારી સાથે મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ દીપક રાજાણીજી જોડાયેલા છે. તેની સાથે સાથે હરિભાઈ દેસાઈ વરિષ્ઠ પત્રકાર, વિષ્ણુભાઈ પંડ્યા વરિષ્ઠ પત્રકાર, દિમંતભાઈ પુરોહિત સિનિયર પત્રકાર, દિલીપભાઈ ગોહિલ મારી સાથે જોડાઈ રહ્યા છે. શિરીષભાઈ કાશીકર જોડાવાના છે ટૂંક સમયમાં. આપ તમામ મહાનુભાવોનું સ્વાગત. સૌથી પહેલા દીપકજી, આપનાથી શરૂઆત કરવા માંગીશ. 8 પેટા ચૂંટણી, 8 બેઠકો પર ચાંપતી નજર, શું કહે છે એનાલિસિસ? જિજ્ઞા, જ્યારે ચૂંટણીના આડે હવે કલાકો જ બાકી રહ્યા છે, આવતીકાલે સવારે 7 વાગે મતદાન શરૂ થવાનું છે, ત્યારે એક આ બહુ મોટો વેધક સવાલ કે શું થવાનું છે. તમામ રાજકીય પંડિતો માથું ખંજવાળી રહ્યા છે કે આવતીકાલે પરિવર્તન થશે કે પુનરાવર્તન. આ શબ્દ પ્રયોગ હું એટલા માટે કરું છું કે આ 8 સીટ હતી કોંગ્રેસ પાસે અને કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણીના સમયે રાજીનામા આપ્યા અને ત્યારબાદ આ વધુ એક વખત આ ચૂંટણી આવી છે. અને ત્યાંના જે અલગ અલગ જે સીટ છે, અબડાસા, ધારી, મોરબી, કરજણ, ગઢડા, ડાંગ સહિતના જે મતદારો છે એને 2.5-3 વર્ષમાં બીજી વાર પોલિંગ સ્ટેશન ઉપર જવું પડશે. હવે સૌથી મોટી બાબત એ છે જિજ્ઞા કે કોરોનાના કપરા કાળ વચ્ચે આ ચૂંટણી આવી રહી છે, કારણ કે આ કોરોના તો કોઈએ જોયો નથી. 100 વર્ષ પહેલાં જે ફ્લૂ આવ્યો હતો, આપણા બાપ દાદાઓએ આ કદાચ ફ્લૂ જોયો છે, આપણે કોઈને તો ખબર જ નથી. એટલે આવી વિકટ પરિસ્થિતિએ આ ચૂંટણી યોજાવા જઈ રહી છે. કેટલું મતદાન થશે, ટકાવારી જે 2017માં હતી એની નજીક જશે કે મતદાન ઓછું થશે, વધારે થશે? બંને પાર્ટીઓ, કોંગ્રેસ અને ભાજપ, પોતાની જે વોટ બેંક છે એને મતદાન મથકો સુધી લઈ જવા માટે કેટલા અંશે મહેનત કરશે, આ બધું કાલે ખબર પડી જશે. અને આ વખતે ઇલેક્શન કમિશને પણ 1 કલાકનો સમય આ બધી પરિસ્થિતિ વચ્ચે વધાર્યો છે. અત્યાર સુધી 5 વાગ્યા સુધીનો મતદાનનો સમય હતો, પરંતુ ઇલેક્શન કમિશને ગયા વખતે જાહેર કર્યું કે આ વખતે 1 કલાકનો સમય વધારે, એટલે સવારે 7થી લઈને સાંજે 6 સુધી મતદાન થશે. એટલે કે 11 કલાક સુધી આ મતદાનની આખી પ્રોસેસ ચાલશે. સૌથી મોટી વાત એ છે કે તમામ ગુજરાતની નજર આ 8 બેઠકોની પેટા ચૂંટણી ઉપર છે. લિટમસ ટેસ્ટ છે એવું આપણે જો કહી શકીએ કે એક લોકોનો જન આધાર કઈ તરફ જઈ રહ્યો છે એ આપણે આવતીકાલે જોવા મળશે. કારણ કે કોરોના કાળમાં જે સરકારે કામગીરી કરી છે, સરકાર એવું કહે છે બહુ અસરકારક કામગીરી કરી છે. ક્યાંક ને ક્યાંક એક અસંતોષની વાત પણ લોકોમાં છે. સરકાર સામે સંતોષ છે કે અસંતોષ, એનો ફેસલો કાલે મતદાન મથક ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં બધાનું ભાવિ કેદ થયા પછી જ્યારે 10મીએ તમામની જે પેટા ચૂંટણી અથવા તો બિહાર સાથે જે મતગણતરી થવાની છે ત્યારે ખ્યાલ આવશે. પરંતુ જે ગ્રાઉન્ડ રિયાલિટી ઉપર ચર્ચા ચાલી રહી છે, મારી સાથે બધા જે વરિષ્ઠ પત્રકારો બેઠા છે એ પણ પોતપોતાનું જે તારણ છે જણાવશે.
પણ જ્યારે મેં જે તમામ લોકો સાથે વાતચીત કરી છે, જે ગ્રાઉન્ડ રિયાલિટી છે, કારણ કે જ્યારે પરિણામ આવશે ત્યારે જ આપણે ખ્યાલ આવશે, ત્યારે તો માત્ર આપણે તારણ કાઢી રહ્યા છીએ. એ મુજબ મને એવું લાગે છે વ્યક્તિગત ધોરણે કે કદાચ 4-4 થઈ શકે અથવા તો 5-3 થઈ શકે. એટલે એવું બની શકે કે જે 8 સીટ કોંગ્રેસ પાસે હતી એમાંથી 4 ભાજપ લઈ જાય અથવા તો એનાથી એક વધારે સીટ પણ ભાજપ લઈ જઈ શકે એમ છે. જે સ્થિતિ છે, જે સીટોનું જે એનાલિસિસ, જે લોકો સાથે વાતચીત થઈ છે, એના ઉપરથી આ માત્ર તારણ છે. સાચો ફેસલો તો 10મીએ જ ખ્યાલ આવશે. બિલકુલ, એટલે ભાજપ તો આમ પણ વકરો એટલો નફો એવી સ્થિતિમાં જ છે. કોંગ્રેસ માટે પહેલેથી જ હું કહું છું કે કોંગ્રેસ માટે અસ્તિત્વની લડાઈ છે, તો બીજેપી માટે આ પ્રતિષ્ઠાનો જંગ છે. કારણ કે તમામ જે દિગ્ગજો છે તેમની શાખ દાવ પર લાગેલી છે. બધા વ્યક્તિઓ અત્યારે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. બીજેપીએ ચલો ધારાસભ્યો ઉપર એક આક્ષેપ થતો રહ્યો બીજેપી પર કે ધારાસભ્યો ખરીદે છે બીજેપી, પણ તેની સાથે સાથે આ ધારાસભ્યોને જીતાડવાની જવાબદારી પણ હવે બીજેપીએ, એટલે બીજેપીની પણ શાખ દાવ પર લાગેલી છે. આપણે વરિષ્ઠ પત્રકાર વિષ્ણુભાઈ પંડ્યા પાસે જઈશું. વિષ્ણુભાઈ, સૌથી પહેલા તો મેં પહેલા કહ્યું એમ કે તમામ લોકોની શાખ દાવ પર લાગેલી છે. હવે આવા સમયે મતદારોનો ઝુકાવ કઈ તરફ દેખાઈ રહ્યો છે, જ્ઞાતિના સમીકરણો કઈ પ્રકારના, શું કહે છે આપનું એનાલિસિસ? જો એકદમ મહત્વનો પ્રશ્ન છે આ, કે છેવટે મતદારો શું કરશે. હવે આપણે ત્યાં અત્યારે ચર્ચા એમ ચાલે છે કે આ પક્ષ પલટું થયા અને પૈસા લેવાયા અને કરોડો રૂપિયા થયા અને જાતિવાદ પણ છે, અને મોટાભાગના કોંગ્રેસમાંથી આમાં ગયા. કોંગ્રેસના નેતાઓએ તેમ કહ્યું કે આ બધા ભાજપનું પાપ છે કે આ પાઠ પેટા ચૂંટણી આવી, વગેરે વગેરે વગેરે. મને લાગે છે કે આ વખતે જે આ પેટા ચૂંટણીઓ છે એની સાથોસાથ આખા દેશમાં 3જી અને 7મી બીજા 11 રાજ્યોમાં પેટા ચૂંટણી છે, અને કુલ મળીને 50 જેટલી બેઠકો ઉપર પેટા ચૂંટણી થવાની છે. એટલે એક સમગ્ર રીતે તમે જુઓ તો દરેક રાજ્યની પેટા ચૂંટણીના અલગ સવાલો છે જ નહીં, મોટાભાગના સવાલો આ છે. અને કેટલાક મુદ્દાઓ હશે થોડા ઘણા. ગુજરાતમાં એક મોટો મુદ્દો આ વખતે આ કરવામાં આવ્યો કે ભાઈ પક્ષ પલટો છે અને ધારાસભ્યો. હવે આનું મૂલ્યાંકન કોણ કરશે? સામાન્ય પ્રજાને અત્યારે આવા પ્રશ્નોમાં બહુ તકલીફ નથી. કાર્યકર્તા, મૂળ વસ્તુ એ છે કે કયા પક્ષનો કેટલો કાર્યકર્તા ક્યાં સુધી જશે, એની પાસે જે પરંપરાના મત છે અથવા તો કમિટેડ વોટ છે, એ વોટના આધાર ઉપર આનું પરિણામ આવશે. અને એ પરિણામ કોઈ બહુ મોટું આશ્ચર્યકારક નહીં થાય. અને ધારો કે આશ્ચર્યકારક થાય તો પણ આનાથી કંઈ અહીં કોઈ પરિવર્તન આવવાનું નથી. હું આને એક શબ્દ મેં આ વખતે લખ્યો હતો કે ભાઈ આ અનડિસ્પ્યુટેડ અથવા તો ભૂલી ગયો હું કે અનપ્રોડક્ટિવ, આ ચૂંટણી અનપ્રોડક્ટિવ છે. આમાંથી કાંઈ થવાનું નથી સાહેબ. ધારો કે કોંગ્રેસના થોડાક લોકો જીતે, તેના જીવમાં જીવ આવશે. નહીં જીતે તો એના ઉપર માછલા ધોવાશે. જનતા ભાજપમાંથી કોઈ જીતશે તો કે અમને તો જેટલો વકરો એટલો નફો છે જ, આમાં જીત્યા અમે. આ બે જ વસ્તુના આધાર ઉપર આખી ચૂંટણી લડાય છે. અને એ ચૂંટણીમાં મૂળભૂત રીતે પક્ષપલટું કે બાકીનો ઉમેદવાર એ પ્રશ્ન જ નથી. કામ કેટલું કર્યું છે, કેવું કર્યું. દાખલા તરીકે બ્રિજેશ મિર્ઝા, તો દીપકભાઈ એના વિશે વધારે જાણતા હશે, પણ હું પણ એના અંગત પરિચયમાં છું, કિરીટ સિંહના પણ પરિચયમાં છું, 2-4 મિત્રોના છું. તો આ લોકોએ પોતાના સામાન્ય દિવસોમાં પણ ધારાસભ્ય નહોતા ત્યારે અને હતા ત્યારે પણ કામ કર્યું છે. હવે આ કામનો જવાબ પણ પ્રજા તો છેવટે સાહેબ, પ્રજા પણ ન કહેવું જોઈએ પણ પાકી સ્વાર્થી છે. એને પણ એમ થાય છે કે અમારું કામ થાય છે, થવા દો, પછી એને શું કર્યું એ અમારે એની સાથે નિસ્બત. એ રીતે આ અનપ્રોડક્ટિવ ચૂંટણી છે. આપના મતે કેટલી સીટો કોના ફાળે? આપનું એનાલિસિસ શું કહે છે? જો આવું મૂલ્યાંકન બહુ આવશ્યક નથી અત્યારે. પણ તેમ છતાંય આપણે ભવિષ્યવેતાઓ તો છીએ નહીં, અને રાજકીય વિશ્લેષકોનું ભવિષ્ય કોઈ દિવસ સાચું પડતું નથી મોટે ભાગે. મારો અનુભવ એવો છે. આખા દેશની વાત છે, અહીંની વાત નથી. તમારા આટલા વર્ષોથી તમે છો આ લાઈનમાં વિષ્ણુભાઈ, તમને એવું લાગતું રહે કે આમાં આપણે ક્યાં પરિણામ આપવા બેઠા છીએ? એક એનાલિસિસ તો કરી છે, એક તારણ તો કાઢી શકીએ ને. એ જ મુશ્કેલ. તમે કીધું એમાં સાચું ક્યાં પડવાનું છે આપણું? હા, એટલે એ તકલીફ એના આધારે આપણે એવું કેવું હોય તો એટલું કહી શકીએ કે 2 પ્રકારના પરિણામ આવશે. એક તો 6+2, 6 અને 2 વત્તા નહીં,
2 કોંગ્રેસની અને 6 ભાજપની, કા આમ બને. અથવા તો જો ભારતીય જનતા પાર્ટી જે દાવો કરે છે એના કાર્યકર્તાઓ નેતાઓ કે અમે છેક સુધી પહોંચ્યા છીએ, પેજ મેકરથી માંડીને પેજ લીડરથી માંડીને બૂથ લેવલનું કામગીરી કરી તો 8 બેઠકો અમે જીતીશું. આ 2 વસ્તુઓ બાકીના લોકો કહે છે. હું મારું પોતાનું કોઈ મંતવ્ય આમાં નથી, ચલો કારણ કે મંતવ્યમાં બેઠો છું. ના, તમારું મંતવ્ય અમારા માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે, પણ તેની સાથે સાથે 6 અને 2 એનું એનાલિસિસ આપણે પછી કરીશું. કઈ 6 બેઠકોની તમે વાત કરી રહ્યા છો તે હું તમારા પાસે આવીશ પૂછવા માટે. હરિભાઈ, આપનું શું માનવું છે? કારણ કે જો એક તો કોરોના કાળ ચાલી રહ્યો છે, એની વચ્ચે મતદારોમાં નિરસતા પણ જોવા મળી રહી છે. હવે આવા સમયે બૂથ સુધી એ મતદારોને પહોંચવું અને તેની સાથે સાથે બીજેપી કોંગ્રેસનું જેમ વિષ્ણુભાઈએ કહ્યું કે બંનેની અલગ અલગ ફોર્મ્યુલા છે. હવે બંને માટે પ્રતિષ્ઠાનો જંગ તો ખરો, પણ માત્ર હાર જીતની જ લડાઈ છે. કામગીરીને લઈને જે પણ કોઈ પણ ધારાસભ્ય બને કોઈ પણ પક્ષનો, એને તો માત્ર 2 જ વર્ષ રહેવાનું છે, પણ તેમ છતાંય 2 વર્ષ પછી પાછું જવાનું છે ઇલેક્શનમાં. શું લાગે છે તમને? તમારું એનાલિસિસ શું કહે છે? આમાં જીજ્ઞા એવું છે કે જે માણસ ચૂંટણી લડવા જાય છે એ તો જીતવા માટે લડે છે. હવે હારે છે જીતે છે એ નિર્ણય તો છે ને અલ્ટિમેટલી મતદારોએ કરવાનો છે. આ વખતની ચૂંટણી જે કારણોએ આવી છે, ધારો કે આ લોકોએ પક્ષપલટા કર્યા ને એ બધું, અગાઉ પણ પક્ષપલટા કર્યા હતા. ધારો કે આપણે છે ને 2017ની ચૂંટણીના પક્ષપલટુઓની વાત કરીએ તો એ વખતે પ્રજાનો એક મિજાજ જુદો હતો અને એને કારણે મોટા ભાગનાને ઘર ભેગા કર્યા હતા જે પક્ષપલટુઓ હતા એમને. પણ આ વખતે સત્તામાં જે છે અને સત્તામાં જ્યારે હોય ત્યારે સત્તાના જે લાભ હોય છે, પ્રજા, વિષ્ણુભાઈની એ વાત સાથે હું જરૂર સંમતતા હું કે પ્રજા પોતાના કામો છે ને કોણ કરી આપી શકે એમ છે. અને જો ભારતીય જનતા પાર્ટીનું શાસન એ છે ને બહુ સ્પષ્ટ છે, એને છે ને વિરોધ પક્ષના કામો નહીં કરવા એ વાત તો છે ને એના મંત્રીઓ જાહેર મંચ ઉપરથી બોલી રહ્યા છે. આપણે એ જોયું છે, ડાંગમાં પણ છે ને ખુલ્લેઆમ બોલાયું છે કે બીજે પણ બોલાયું છે કે કોંગ્રેસનો ધારાસભ્ય જ્યાં હોય ત્યાં નાણાં ફાળવાતા નથી. એટલે કોંગ્રેસમાંથી બિચારા શું કરે? કોંગ્રેસના ધારાસભ્યોએ છે ને સત્તા પક્ષ સાથે જ ઘર માંડવું પડે અને એવા સંજોગો આ રીતે થયા છે. એટલે વ્યક્તિગત એમની મહત્વાકાંક્ષા, લોકોના કામોના સંદર્ભમાં છે ને કોણ કરી શકે એમની અપેક્ષા, અને બીજું આખું જે તંત્ર છે જે કામે લાગેલું છે એ તંત્ર છે ને એમાં મોટા ભાગના જે ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીના એને જીતાડવા કામે લાગે છે. અને આમાં આ વખતે એક વધારાનું ફેક્ટર છે, એ CR પાટીલની પોતાની પ્રતિષ્ઠા છે ને એ ખૂબ મહત્વની છે. CR પાટીલની આ પહેલી અગ્નિ પરીક્ષા છે એમ હું કહું તો ચાલે. અને બીજું, આપણા માનનીય મુખ્યમંત્રીને માટે પણ એમની ખુરશીની પ્રતિષ્ઠા જોખમાય જો 8 બેઠકો ન જીતે તો. જોકે 8 બેઠકો જીતશે એવું મને નથી લાગતું, પણ છતાંય પણ આપણે જે સામાન્ય રીતે જે પ્રયોગ કરીએ છીએ એ રીતે કે ભાજપને વકરોએ નફો છે, બાકી તો કોઈ પરિણામોની કોઈ બહુ ઝાઝી અસર તો થવાની નથી. પણ જો વધારે બેઠકો અને નિર્ણાયક બેઠકો જો કોંગ્રેસ જીતી જાય તો ભાજપનું નાક નિશ્ચિતપણે કપાય એમ છે. દિલીપભાઈ, હરિભાઈ, તેમ છતાં એક વખત એક લાઈનમાં જવાબ કે શું લાગે છે, એનાલિસિસ શું કહે છે, કેટલી બેઠકો કોના ફાળે? હું અગાઉ જ્યારે શરૂઆત થઈ ત્યારે એમ માનતો હતો કે અબડાસાની 1 બેઠક જ કોંગ્રેસને મળશે, પણ હું અત્યારે એમ માનું છું કે કોંગ્રેસ 3 બેઠકો લઈ જઈ શકે. ઓકે, કઈ બેઠક છે ને કઈ નહીં એ તમામ વિશે આપણે ચર્ચા કરીશું. દિલીપભાઈ, આપનું એનાલિસિસ શું? એક તો આ વખતની ચૂંટણીમાં જેમ કહ્યું વિષ્ણુભાઈએ કે માત્ર હાર જીતની જ આ લડાઈ છે, મુદ્દા ક્યાંય કોઈ દેખાતા નથી, એવી મુદ્દા આધારિત કોઈ રાજનીતિ પણ દેખાતી નથી. આપને શું લાગે છે? આમ તો સૌથી મહત્વનો મુદ્દો પક્ષપલટાનો જ હોવો જોઈએ. લોકશાહી માટે જે સૌથી ઘાતક છે, લોકો સાથે જે દગાખોરી થઈ છે અને એક અનહેલ્ધી પરંપરા જે ઊભી થઈ છે એ મહત્વનો મુદ્દો હોવો જોઈએ. પણ વિષ્ણુભાઈની વાતમાં જે બીજી વાત આવી એ પણ છે કે મોટે ભાગે કમિટેડ વોટર્સ મતદાન કરવા જશે, કારણ કે કોરોનાને જો આપણે એવું માનીએ કે મતદાન ઓછું થશે તો એનો અર્થ એ થયો કે બંને પક્ષના જે કમિટેડ વોટર્સ છે એ મોટે ભાગે મતદાન કરવા જશે. હવે એમને માટે તો ક્યારેય કોઈ મુદ્દા હોતા નથી. કોંગ્રેસનો ટેકેદાર છે, કોંગ્રેસને મત આપી આવે છે, ભાજપનો ટેકેદાર છે, ભાજપને મત આપી આવે છે, મુદ્દાનો એને બહુ ફરક નથી. પણ આ વખતે જે પણ કંઈ ચુકાદો આવે ને આપણે માની લઈએ કે મોટાભાગના કમિટેડ વોટર્સ હતા, તો આપણને એ ખબર પડશે કે પક્ષપલટા વિશે કોંગ્રેસનો ટેકેદાર શું માને છે અને પક્ષપલટા વિશે ખાસ કરીને ભાજપનો ટેકેદાર, ભાજપનો ચુસ્ત
મતદાર શું માને છે એનું એક આપણને ઇન્ડિકેશન મળશે. ગઈ પેટા ચૂંટણીમાં 2 બેઠકોમાં કમસે કમ અને ત્રીજામાં થોડોક આપણને મળ્યો હતો કે ભાજપના કાર્યકરો નારાજ હોય તો ભાજપે બેઠક ગુમાવવી પડે, એટલે એને એ કેટલું અસરકારક થશે આ ચૂંટણીમાં એ છે. બીજું કે દિલની ઈચ્છા તો એવી છે કે પક્ષ પલટુઓ હારવા જોઈએ, હંમેશા હારવા જોઈએ, આ વખતે પણ હારવા જોઈએ. કોંગ્રેસના હોય તોય હારવા જોઈએ, ભાજપના હોય તોય હારવા જોઈએ, કોઈ પ્રાદેશિક પક્ષના હોય તો હારવા જોઈએ. જો એ સતત હરાવશે તો કદાચ કોઈક નેતાને હવે મન થશે કે હું પક્ષ પલટા કાયદામાં વધુ એક ફેરફાર કરું અને મજબૂત કરું, પણ એવું નહીં થાય તો મને લાગે છે વધુ થોડા વર્ષો આપણે ચલાવવું પડશે. એટલે બાકીના મુદ્દા હોય કે ન હોય, મને લાગે છે પક્ષ પલટાનો મુદ્દો આ ચૂંટણીનો સૌથી અગત્યનો મુદ્દો છે અને એને આધારે વોટિંગ થાય. ખાસ કરીને 2 પક્ષ સિવાયના જે ટેકેદાર એ જે નથી ચુસ્ત ટેકેદાર નથી, જેને આપણે ફ્લોટિંગ વોટર્સ કહીએ અથવા તો અનિર્ણાયક કહીએ, એ લોકો કમસે કમ વોટ કરવા જાય અને નિર્ણાયક સાબિત થાય તો પેલી જે અનપ્રોડક્ટિવ વાત થઈ ને હમણાં વિષ્ણુભાઈ અનપ્રોડક્ટિવ છે, તો કંઈક આમાં નહીં, અનપ્રોડક્ટિવ નહીં, આ તો નુકસાનકારક ચૂંટણી છે. નાહકની આપણી માથે આવેલી ચૂંટણીમાં કંઈક ઉપજે જો પક્ષ પલટુઓ હારે. જ્ઞાતિવાદના સમીકરણો કેટલું કામ કરશે ને એ બધી ચર્ચા આપણે કરીશું, પણ દિલીપભાઈ શું લાગે છે આપને કે કેટલી બેઠકો, અને તમે તો કહી જ દીધું ખુલ્લેઆમ કે પક્ષ પલટું કરનારને હરાવવા જ જોઈએ જનતાએ, પણ તેમ છતાંય આપનું એનાલિસિસ શું કહે છે? હાલે દિલની ઈચ્છા તો બધા હારે એવું છે, પણ હવે એવું નથી થતું, પક્ષ પલટુઓ જીતી પણ જાય છે. એટલે પેલું જે શરૂઆતમાં ઇન્ટરનલ એક સર્વેની બી વાત આવી હતી, એ બી 4-4 કહેતું હતું, અમને બી 4-4 લાગતું હતું. મને મોરબીમાં થોડી ફાઇટ લાગે છે, એટલે કદાચ એ જો બરાબર જાય તો 4-4, નહીં તો પછી તો 5 અને નહીં તો પછી 4-4. ઓકે, શિરીષભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. શિરીષભાઈ, વધુ એક વખત આપનું સ્વાગત. આપની ગેરહાજરીમાં ચર્ચા શરૂ કરી દીધી હતી, પણ તેમ છતાંય સર આપનું એનાલિસિસ શું કહે છે? કારણ કે જેમ પહેલા કહ્યું એમ કે કોઈ મુદ્દા આધારિત તો રાજનીતિ થતી નથી, અને તેની સાથે સાથે ધારાસભાની ચૂંટણીમાં હંમેશા સ્થાનિક મુદ્દાઓને વધારે પ્રાધાન્ય આપવું પડે છે, પણ તેમ છતાંય આ વખતે જનતાનો એક તો કોરોનાને કારણે રોષ કહો, પક્ષ પલટુઓનો રોષ કહો, ઘણી બધી જગ્યાએ નિરસતા ઘણી બધી જોવા મળી છે. નિરસતા જોવા મળી છે એ તો હવે આપણને કાલે ખબર પડશે. કાલે વોટિંગ થશે એટલે ખબર પડી જશે સાંજ સુધીમાં કે લોકો કેટલો રસ દાખવ્યો છે ને કેટલા નિરસ રહ્યા છે. સંભવ છે કે આ વખતે કોરોનાને કારણે જે એક પ્રચારમાં જે ઉત્સાહનું વાતાવરણ છે એ નથી જોવા મળ્યું. સ્વાભાવિક છે, બહુ બધા રિસ્ટ્રિક્શન્સ હતા. જો કે ઇનિશિયલી બધા જ નેતાઓએ, કોંગ્રેસ, બીજેપી બધાએ ધમાકેદાર રેલીઓ પણ કરી, એના ફળ પણ ભોગવ્યા, અને પછી બધાને સમજાઈ ગયું કે આ બહુ કરવા જેવો ધંધો નથી, એટલે પછી બધાએ થોડું લાઇનસર કામકાજ કર્યું. પણ સોશિયલ મીડિયા હું માનું છું એનો બહુ ભરપૂર ઉપયોગ આમાં થયો છે, કારણ કે તમે ડાયરેક્ટલી જઈ શકતા નથી અથવા તમારે બહુ ડિસ્ટન્સ રાખવું પડે છે, તો એની પ્રચાર ઉપર ચોક્કસપણે અસર દેખાય છે. પણ હવે કાલે લોકો કેટલું વોટિંગ કરે છે એના ઉપર આધાર છે. ચૂંટણી પંચે પણ એના માટે બધી પૂરતી તૈયારીઓ કરી છે, એટલે હું માનું છું કે બહુ સુરક્ષિતપણે વોટિંગ પણ થઈ શકશે. પણ ફરી પાછું આ પેટા ચૂંટણી છે, એટલે પેટા ચૂંટણીની અંદર એવું જ મતદાન થાય જેવું મુખ્ય ચૂંટણીઓમાં થતું હોય છે એવું જરૂરી નથી. સંભવ છે કેટલાક કારણોસર લોકો નિરસ રહે, પણ કોરોનાને હું આ ચૂંટણીનો કોઈ મુદ્દો નથી ગણતો, કારણ કે કોરોના જે છે એ તો વૈશ્વિક સમસ્યા છે અને એમાંથી બધા દેશો ઝઝૂમી રહ્યા છે, અને બધા જ લોકો અને લોકો પણ એ વસ્તુ જે છે એ સમજે છે કે આમાં જે કંઈ સરકારથી થઈ શકતું હોય સરકાર કરે છે, અને આપણાથી જે કંઈ થઈ શકતું હોય આપણે કરીએ. કોઈ જગ્યાએ 19-20 થતું હોય, કોઈ સમસ્યાઓ આવતી હોય, એ લોકો સમજે છે. પણ કોરોના હું નથી માનતો કે આમાં કોઈ મુદ્દો, અને કદાચ કોઈ પક્ષે એને મુદ્દો બનાવવાનો પ્રયત્ન પણ નથી કર્યો. આ જે પક્ષ પલટાવાળો જે મુદ્દો છે એ સિવાયના જે હાઇપર લોકલ ઇસ્યુઝ છે, કે જે લોકો ત્યારે ધારાસભ્ય હતા ત્યારે એમના સમયમાં એમણે શું તો ભડાકા કરી લીધા, શું ભડાકા ન કરી શક્યા, આ બધી જે બાબતો હતી એના ઉપર બહુ બધી ચર્ચાઓ ત્યાં થઈ છે. પણ હું આખી વાતને જરા જુદી દ્રષ્ટિએ જોઉં છું. આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ 8 બેઠકો જીતવી પડશે, અને મારું આકલન એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટી 8 બેઠકો જીતશે. શા માટે? તમે મને પૂછવાના હતા શા માટે? એટલા માટે કે કોંગ્રેસનું મનોબળ તોડવા માટેનું જે ઓલમોસ્ટ ખાડે ગયેલું છે, ભારતીય જનતા પાર્ટી માટે કદાચ આ સર્વશ્રેષ્ઠ સમય છે. અને ભારતીય જનતા પાર્ટી એટલા માટે જ અત્યારે 8 બેઠકો કબજે કરવા માટે સામ દામ દંડ ભેદ જે કહેવાતું હોય એ બધી નીતિઓ અપનાવી હશે, અપનાવી જ છે, ઓલરેડી રાધર અપનાવી છે. અને એ ઈચ્છે છે ભારતીય જનતા પાર્ટી કે આ 8 બેઠકો જીતીને, ભલે પક્ષ પલટાનો મુદ્દો બહુ ઘેરો છે, ગદ્દારીની વાત કોંગ્રેસે કરી છે, વિશ્વાસઘાતની વાત કરી છે કોંગ્રેસે, અને કોંગ્રેસે પણ બહુ આક્રમક પ્રચાર કર્યો છે. પણ હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીએ જે કંઈ સ્ટ્રેટેજીઓ બનાવી છે
એના આધારે ભારતીય જનતા પાર્ટી ડેફિનેટલી આ 8 બેઠકો જે છે એ કબજે કરશે અને એના રિપરક્યુશન્સ છે ને એ ભારતીય જનતા પાર્ટીમાં તો આમે માનો કે ન આવે તો એ નથી આવવાના, એના રિપરક્યુશન્સ કોંગ્રેસ ઉપર બહુ વધારે ખરાબ રીતે આવવાના છે. એટલે કોંગ્રેસનું મનોબળ તોડવા માટે અત્યારે ભારતીય જનતા પાર્ટી હું માનું છું પૂરેપૂરી કામે લાગેલી છે. કોંગ્રેસ માટે એ જેટલી બેઠકો જીતે એટલું તો એ ચોક્કસપણે એને ગાય વગાડીને પ્રચાર કરી શકે કે ભાઈ જો આ લોકો જે છે આ ખોટા સાબિત થયા છે ને અમે સાચા સાબિત થયા છીએ. પણ ફરી એકવાર કોંગ્રેસના પ્રયત્નોને આમાં સફળતા મળે એવી શક્યતા હું અત્યારે બહુ ઓછી જોઉં છું. ઓકે, એટલે તમારા મતે 8 બેઠકો બીજેપી જીતે તેવી હું તમને શક્યતાઓ યાદ દેખાઈ કરાવું, રહી છે. જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે આવી જ એક પંચાયત થયેલી અને છેલ્લો પ્રશ્ન મને પૂછવામાં આવ્યો હતો કે તમે ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો એક્સપેક્ટ કરો છો, ત્યારે મેં બધી બેઠકો ભાજપને આપેલી અને હું સદભાગ્ય કે દુર્ભાગ્ય જે કહું સાચો પડ્યો હતો. ચલો ચર્ચાને આગળ વધારીએ. ધીમંતભાઈ, આમ તો ભાજપ તરફી ઝુકાવ આ તમામ મહાનુભાવોનો વધારે દેખાઈ રહ્યો છે. લાગી રહ્યું છે કે બીજેપી આ વખતે જે પ્રતિષ્ઠાનો આ જંગ કહી શકાય એમાં બીજેપી બાજી મારે એવું તો દેખાય છે. પણ જો સ્થાનિક પ્રશ્નોને જોવામાં આવે અને કદાચ જ્ઞાતિવાદના સમીકરણો ક્યાંક કામ કરી જાય અને કોંગ્રેસે જો બીજેપીની જેમ જ એ માઇક્રો લેવલનું જો કામગીરી કરી હોય તો કદાચ કોંગ્રેસને ક્યાંક સફળતા મળતી તમને દેખાય છે. તમારું શું માનવું છે? વેલ જિજ્ઞા, તમે જે કીધું કે ભાજપ તરફી ઝુકાવ દેખાય છે, પણ એક પત્રકાર તરીકે મને લાગે છે કે આ પત્રકારનો ઝુકાવ ભાજપ કે કોંગ્રેસ તરફી નહીં પણ એક પ્રજા તરફી હંમેશા હોય છે. જે પેટા ચૂંટણીની ચર્ચા કરવા, પત્રકારોની મહાપંચાયત કરવા આપણે મંતવ્યોમાં ભેગા થયા છે એની શરૂઆત કઈ રીતે થઈ? રાજ્યસભાની વધુ એક બેઠક અંચેથી જીતવા માટે ભાજપે ધારાસભ્યોના ખરીદ વેચાણનો એક સંઘ શરૂ કર્યો અને કોંગ્રેસ પણ મોટે ઉપાડ એમાં જોડાઈ. મોટા જે પ્રલોભનો હતા એને કારણે ગુજરાતના રાજકારણનું, જાહેર જીવનનું સ્તર જે નીચું ગયું છે, એટલું બધું નીચું ગયું છે કે હવે જો થોડુંક જ વધારે નીચે જાય તો મને લાગે છે કે તેલ બી નીકળી શકે એટલું નીચે આ લોકો લઈ ગયા છે. અને નીચે લઈ જવાનું કારણ એ છે કે પહેલાં પક્ષપલટો એક શરમ મનાતી હતી. પક્ષપલટો લોકો કરતા એવું નહોતા કરતા, પણ આ વખતે તમે જુઓ કે મુખ્યમંત્રી કક્ષાના વ્યક્તિ જાહેરમાં ટીવી ઉપર આવીને તમને એમ કહે છે કે હા, રાજ્યસભાની ચૂંટણી જીતવા આપણે કોંગ્રેસના ધારાસભ્યો આપણામાં લાયા અને આપણે એમને કમિટમેન્ટ પણ આપી દીધું કે અમે તમને ટિકિટ પણ આપશું. આપણે એવી વિડીયો ટેપ્સ પણ જોઈ કે એમાં જે લોકોએ પક્ષપલટો કર્યો એ લોકો આવીને કહે છે બી ખરા કે હા કે અમુક જણાને ટિકિટનું ડીલ થયેલું, અમુક જણાને પૈસાનું ડીલ થયું, અમુક જણાને બંનેનું પણ થયું હશે અને આટલા કરોડ રૂપિયા મળ્યા. શરૂઆતમાં બીજેપી કહેતી હતી કે લાવો પુરાવા લાવો, આવું કંઈ થયું જ નથી. બીજેપી ડિનાયલના મોડમાં હતી, પણ પછી ધીરે ધીરે જે ટેપ આવી તમે જુઓ કે બીજેપી હવે એક ડિફેન્સિવ મોડમાં આપણને કમસે કમ ગઈકાલથી જોવા મળી છે. અને આખરે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, મુખ્ય મુદ્દો મારી દ્રષ્ટિએ હું દિલીપની સાથે એટલા માટે છું કે કોઈ માને કે ના માને, મુખ્ય મુદ્દો પક્ષ પલટાનો છે. એટલા માટે નહીં કે બીજેપીએ આ 8 ધારાસભ્યોને પક્ષપલટો કરાયો એને કારણે ચૂંટણી પ્રજાને માથે મરી છે. એટલા માટે નહીં કે કોંગ્રેસના 8 ધારાસભ્યો કોઈ પ્રલોભનના કારણે બીજેપીમાં ગયા છે. એટલા માટે કે આ જે ચૂંટણી થશે એમાં માત્ર એ ધારાસભ્યોના પક્ષપલટાનો મુદ્દો નથી. કાલે જે વોટિંગ થશે એમાં વોટરે, પ્રજાએ પણ પક્ષપલટો કરવો પડશે. તમે જુઓ આ જે 8 કાલના જે આપણા મુરતિયા છે એ લોકો મૂળભૂત રીતે કોંગ્રેસના છે. કોંગ્રેસ છોડીને એ લોકો ભાજપમાં, એમનો જે એરિયા છે ત્યાં એમના વોટર્સ છે એ કોંગ્રેસના છે. હવે કાલે એમને જીતાડવાના હોય તો કોંગ્રેસના વોટર્સે ભાજપના એ ઉમેદવારો માટે વોટિંગ કરવું પડશે. અને ભાજપના જે વોટર છે, પરંપરાગત વોટર, જે શિરીષભાઈ કે વિષ્ણુભાઈ કહે છે એમ ભાજપના કે એ તમે એ જુએ કે સામે કૂવો છે તો બી એમ જ પડવાના છે, બરાબર. એ ભાજપના વોટર છે, એ લોકોએ એ કોંગ્રેસના એક મૂળભૂત ઉમેદવારો માટે વોટિંગ કરવું પડશે. એટલે આ જે પક્ષપલટાનો મુદ્દો માત્ર 8 ધારાસભ્યો પૂરતો નથી, એ 18 લાખ વોટર પણ પક્ષપલટો કાલે કરશે કે નહીં એ આપણને ખબર પડશે. એ મારી દ્રષ્ટિએ અગત્યનો મુદ્દો છે. વિષ્ણુભાઈ ભલે એને ગંભીરતાથી ના લે કે પક્ષપલટો બહુ મુદ્દો નથી, મારા માટે આ મુદ્દો અગત્યનો એટલા માટે છે કે જો આ જ તરા ચાલુ રહી તો પછી આપણે કોંગ્રેસ જેવા કોઈ વિપક્ષની ગુજરાતમાં કે ભારતમાં જરૂર નહીં પડે. જે એમનું મોરલ ડાઉન કરવાની શિરીષભાઈ વાત કરે છે, એક પાર્ટી પૂરતી છે, બીજેપી વાળા કરે છે ને શિરીષભાઈ એ વાતને આગળ લઈ જાય છે. તો આપણે એક બે પક્ષની જરૂર જ નથી. એક પક્ષ ચલાવેલું, જો કોંગ્રેસના ધારાસભ્યોના કામો થવાના ના હતા, આપણે કોંગ્રેસના ધારાસભ્યોની જરૂર શું છે? એક બીજેપીથી ચાલી શકે એમ છે. મૂળ મુદ્દો મારી દ્રષ્ટિએ આ છે. અને એ મુદ્દા ઉપર આવતીકાલે વોટિંગ મને લાગે છે કે 18 લાખ પ્લસ જે વોટર્સ છે ગુજરાતના એ કરશે. અને આપણને ખબર પડશે, પત્રકારોને, મારા જેવા દીપક જેવા જે વર્ષોથી 25-30 વર્ષથી આ પ્રકારના ચૂંટણીઓ
વિષ્ણુભાઈ તો એના કરતાં પણ વધારથી કટોકટીમાં જેલ જઈએ ત્યારથી ચૂંટણીઓને પારખતા આવ્યા છે. એ લોકો માટે, અમારા જેવા માટે એસિડ ટેસ્ટ છે કે જે અમે અત્યાર સુધી માથા ઠોકીને કહેતા હતા કે પક્ષ પલટો ખોટો. હવે ગુજરાતના 18 લાખ વોટર જો કહેતો હોય કે અમને પક્ષ પલટો માન્ય છે, તો હવે આપણે કોણ કહેનારા કે પક્ષ પલટો ખોટો છે? બિલકુલ એસિડ ટેસ્ટ તો થશે જ, પણ તમારું શું માનવું છે કે તમારા મતે આ વખતે જે ટફ ફાઇટ દેખાઈ રહી છે એ કેટલી દેખાઈ રહી છે? 50-50 ની ફોર્મ્યુલા કે બીજેપી તરફી ઝુકાવ કે કોંગ્રેસ તરફી ઝુકાવ, શું ટફ લાગે? ફાઇટ કોઈ નથી. તમે જુઓ કે એ તમારે માનવું જ પડે કે બીજેપીની જે ઇલેક્શન મશીનરી છે એનો કોંગ્રેસ પાસે કોઈ મુકાબલો નથી. બીજેપીનું જે નેતૃત્વ છે એનો કોંગ્રેસ પાસે કોઈ મુકાબલો નથી. સાવ એક મરદાલ નબળી પાર્ટી છે. મૂળ આ ચૂંટણી પ્રજાની છે. પ્રજા શું કરવા માગે છે એની આ ચૂંટણી છે. અને હું ચૂંટણી જ્યારથી જાહેર થઈ એના કરતાં પણ પહેલાંથી, આ જ્યારે આ પક્ષ પલટો કર્યો ત્યારથી મને લાગતું હતું કે આ ચૂંટણીમાં ગુજરાતની પ્રજા આ 8માંથી 4ને પાક્કા ઘેર બેસાડશે એવું મને લાગતું હતું. ને આજે જ્યારે આવતીકાલે ચૂંટણી થવાની છે ને, હવે તો બહુ ઓછા કલાકોની વાર છે. અત્યારે આપણે 8 વાગે બેઠા, 12 કલાક પછી તો ટકાટક પીપી કીટ પહેરીને ઇલેક્શન કમિશનના માણસો બિચારા બેઠા હશે અને વોટિંગ શરૂ થઈ ગયું. ત્યારે પણ મને લાગે છે કે 4 જણા પાક્કા ઘેર જશે. ચલો, એટલે 50-50 પક્ષ પલટુમાંના 4 જણા ઘેર જશે. 50-50 મને શરૂથી લાગે છે, હજી પણ હું કાયમ છું એની પર. ઓકે, આપણે ચર્ચાને આગળ વધારીશું, પણ તે પહેલા દક્ષિણ ગુજરાતથી ફૈઝલ બકીલી સિનિયર પત્રકાર શું કહી રહ્યા છે, એમનું એનાલિસિસ શું કહી રહ્યું છે, આવો સાંભળીએ. કે આ ક્યાંય પણ વન સાઇડ ગેમ નથી રહેવાની. બહુ કાટેકી ટક્કર છે બંને ઉમેદવાર જીતુભાઈ અને બાબુભાઈ વચ્ચે, અને મને લાગે છે કે બંને વચ્ચે કોઈ માર્જિન પણ જો રહેશે. જે ગયા વખતે જીતુભાઈ 2017માં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે માત્ર 350 મતોનું જે રહેલું માર્જિન એનાથી વધશે. એટલે 4 આંકડાથી વધારે કોઈ વધેની માર્જિન એ બહુ જ નક્કી વાત છે. ભલે ગમે તેવો દાવો પાર્ટી પોતાની રીતે કરતો હોય, બધા પક્ષો પોતાની રીતે કરતા હોય, પણ કપરાનો જે માહોલ છે, જે માહોલ જામ્યો છે, અંદરની જે ખેંચતાણો છે બંને પક્ષોની, તે રીતે જોતા મને લાગે છે કે બંને કાંટેકી ટક્કર થશે અને ચૂંટણીનું પરિણામ કોઈ પણ તરફે જઈ શકે છે એવું છે. જ્યાં સુધી ડાંગના મતદારોની વાત છે, ડાંગના મતદારો હંમેશા કોંગ્રેસને વફાદાર રહ્યા છે. ગયા વખતે પણ બહુ જ નજીકની ટક્કર હતી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે. ભાજપમાં જો જોડાયેલા પણ ગયા વખતે જે ધારાસભ્ય કોંગ્રેસને ચૂંટાયેલા મંગલ ગામિત હવે ઉમેદવાર નથી, પણ ભાજપના સમર્થક તરીકે અને ભાજપ માટે મત માંગતા જોવા મળ્યા છે છેલ્લા અઠવાડિયા 10 દિવસ પહેલા. પણ જ્યાં સુધી ત્યાંના મતદારોની વાત છે, ત્યાં બહુ જ મોટું ફેક્ટર એક ખ્રિસ્તી મતોનું પણ છે, અને સૂર્યકાંત ગામિત ખ્રિસ્તી સંપ્રદાયના માણસ છે, અને એ રીતે એમને ફાયદો કદાચ કરાવી શકે એવી વાત છે. પણ ડાંગના લોકોએ પોતાની રીતે જ મત આપ્યા છે, અને કોઈ પણ બહારની વાતો પણ સરકાયા વગર સ્થાનિક ઉમેદવાર અને સ્થાનિક પ્રશ્નોને જ વાચા આપી છે. એટલે એ રીતે જોવા જાવ તો ડાંગમાં પણ જેમ કપરાણામાં છે એમ જ નજીકનો છે. કોઈ રીતે એવું નથી લાગતું કે એક જ પક્ષ તરફ આખા મતદાન થાય. એટલે બંને પક્ષે મહત્વનું છે કે ડાંગના ખૂબ બધા જે મજૂરો છે એ માઇગ્રેટ છે, બીજા અલગ અલગ વિસ્તારોમાં જઈને મજૂરી કરતા લોકો છે, એ મહારાષ્ટ્રમાં પણ જાય છે અને ગુજરાતના પણ અલગ અલગ શહેરોમાં જાય. એના કારણે બંને જગ્યાએ જો મતદાન ઓછું થાય તો જે કાંટેકી ટક્કર છે વધારે નજીકની થશે. ખેર, ઘણા બધા પ્રશ્નો છે. બીજેપીએ શું ગ્રાસરૂટ લેવલ પર દર વખતની જેમ આ વખતે કામ કર્યું છે કે નહીં, તેની સાથે સાથે કોંગ્રેસની નીતિ શું કામ લાગી જાય છે, અને આ તમામ જે લોકો પોતાની શાખ દાવ પર લગાવીને બેઠા છે, તે તો મતદાન મથક પર જ્યારે મતદાર પહોંચશે અને એ ઈવીએમમાં પોતાનો મત આપશે ત્યાર પછી નક્કી થશે 10મી તારીખે. આ મુદ્દે આ તમામ બેઠકોનું એનાલિસિસ હજી જારી રહેશે. રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. આપ જોતા રહો મતનું મહાભારત. વિરામ બાદ આપનું સ્વાગત. મતનું મહાભારતમાં ચર્ચા ચાલી રહી છે. તમામ વરિષ્ઠ અને સિનિયર પત્રકારો મારી સાથે જોડાયેલા છે. દીપકભાઈ રાજાણી, એડિટર ઇન ચીફ મંતવ્ય ન્યૂઝ, હરિભાઈ દેસાઈ, વરિષ્ઠ પત્રકાર, વિષ્ણુભાઈ પંડ્યા, વરિષ્ઠ પત્રકાર, ધીમંતભાઈ પુરોહિત, દિલીપભાઈ ગોહિલ અને સુરેશ કાશીકર, સિનિયર પત્રકાર મારી સાથે જોડાયેલા છે. ચર્ચાને આગળ વધારીશું. દીપકજી, આમ તો એનાલિસિસ જે કહી રહ્યું છે પત્રકારોનું, તે કહી રહ્યું છે કે બીજેપી આ વખતે બાજી મારે તેવું દેખાય છે. પણ જો જ્ઞાતિવાદના સમીકરણને જોવામાં આવે, કારણ કે આમાંથી મોટા ભાગની બેઠકો 8 બેઠકોમાંથી એવી છે કે જ્યાં પાટીદાર મતદારોનું પ્રભુત્વ ખૂબ વધારે છે. કોંગ્રેસ પાસે
જો પરેશભાઈ ધાનાણી અને તેની સાથે સાથે અમિતભાઈ ચાવડા, હાર્દિક પટેલ હવે જોડાયા છે, એટલે એમની પાસે તો એક આખી મોટી ફોજ ઊભી થઈ ગઈ છે, પણ તેની સાથે બીજેપી પણ કઈ રીતે આ દિલ જીતશે તમામ જે પાટીદાર મતદારો છે તેની સાથે અન્ય જે મતદારો છે તે પણ ખૂબ મહત્વનું સાબિત થશે. જીજ્ઞા, એક વાત સમજવા જેવી છે કે પાટીદાર મતદારો છે ને કાયમ લાંબા વર્ષોથી ભાજપની વોટ બેંકની જેમ જ રહ્યા છે એવું આપણે જોયું છે. ખાસ કરીને 2017ની ચૂંટણીમાં હાર્દિક પટેલનું જે ફેક્ટર કામ કરી ગયું એના હિસાબે ઘણી બધી સીટો, આપણે જો 2017ની ફટાફટ સીટનું જો એનાલિસિસ કરીએ તો મોરબીની સીટ કોંગ્રેસ 30-35 વર્ષ પછી જીતી હતી. એવી જ રીતે કાલાવડ જામનગરની જે સીટ હતી એ કોંગ્રેસ 35-40 વર્ષ પછી જીતી હતી. એવી જ રીતે પડદરી ટંકારાની સીટની જો આપણે વાત કરીએ તો એ પણ કોંગ્રેસ 30-35-40 વર્ષ પછી જીતી હતી. એટલે પાટીદાર વોટ બેંક તો બીજેપીની નજીક જ રહી હતી. ગયા વખતે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે એમાં સેંધ મારી હતી અને એમાં ખાસ કરીને જો બહુ મોટું ફેક્ટર હતું એ હાર્દિક પટેલનું હતું. પરંતુ આ વખતની જો ચૂંટણીની વાત કરીએ તો એટલું બધું હાર્દિક પટેલનું ફેક્ટર કામ નથી કરી રહ્યું. હવે જો આપણે સીટ વાઇઝ ફટાફટ જો જોવાની કોશિશ કરીએ ને તો અબડાસાની સીટ જે કચ્છમાં બહુ મોટું પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. કોંગ્રેસે પાટીદાર ઉમેદવારને ટિકિટ આપી છે તો ભાજપમાંથી ક્ષત્રિય આગેવાન ઊભા છે, તો હવે ત્યાં એકદમ કાંટેકી ટક્કર બની ગઈ છે જીજ્ઞા. કારણ કે ત્યાં જે મતદારોનું જે આખું વિશ્લેષણ છે એમાં લઘુમતી સમુદાયના 60,000થી વધુ મતદારો છે, 32,000 દલિત સમાજના મતદારો છે, એવી જ રીતે 30,000 ક્ષત્રિય સમાજના છે ને 30,000ની આસપાસ પાટીદાર સમાજના છે. હવે આ સમાજના વોટરો છે એ પરંપરાગત રીતે પોતાની પાર્ટીને જોઈને વોટ કરશે કે જ્ઞાતિવાઇઝ ઉમેદવાર તરફ જશે, એના ઉપર આખો આ જંગ મંડાયેલો છે. તો એવું જ ક્યાંક મોરબીમાં 2 કડવા પાટીદાર સમાજના ઉમેદવાર છે, તો આપણે ધારીની વાત કરીએ તો ધારીમાં 2 લેવા પાટીદાર સમાજના ઉમેદવાર છે, તો ગઢડાની વાત કરીએ તો ગઢડામાં 2 દલિત સમાજના ઉમેદવાર છે, તો કરજણની વાત કરીએ તો કરજણમાં એક કોંગ્રેસનો ઉમેદવાર ક્ષત્રિય સમાજમાંથી છે, તો ભાજપમાંથી જે કોંગ્રેસમાંથી આવેલા અક્ષય પટેલ પાટીદાર સમાજમાંથી છે, તો ડાંગ અને ત્યાં આપણે કપરાડા આદિવાસી ઉમેદવારો છે. એટલે આખી વાત એવી છે કે ઉમેદવારો પોતાના જ્ઞાતિના જે મતદારો છે પોતાના જ્ઞાતિના ઉમેદવારો તરફ જશે કે પરંપરાગત રીતે પાર્ટીને જોઈને વોટ કરશે. અચ્છા, આ વખતે ખાસ જે આપણા જે બીજા મિત્રોએ વાત કરી, ધીમંતભાઈએ વાત કરી, દિલીપભાઈએ વાત કરી કે પક્ષ પલટો મુદ્દો છે. હું પણ એવું જ માનું છું કે ગ્રાઉન્ડ રિયાલિટી ઉપર પક્ષ પલટો મુદ્દો રહેવાનો જ છે. કારણ કે આપણે અત્યાર સુધીની જો ચૂંટણી જોઈએ ને જીજ્ઞા, તો એમાં 75% પક્ષ પલટુઓ ચૂંટણી હાર્યા છે, 25-30% પક્ષ પલટુઓ ચૂંટણી જીત્યા છે. એટલે કાલે ખૂબ જ મતદારો માટે એક બહુ મોટો ટેસ્ટ થવાનો છે કે તેઓ પક્ષ પલટુઓની સાથે છે કે પક્ષ પલટુઓની સામે છે. એટલે બહુ જ ઇન્ટરેસ્ટિંગ કાલની ચૂંટણી દેખાશે. પક્ષ પલટુનો મુદ્દો રહેશે. અને બીજું, કોરોના બિલકુલ જે શિરીષભાઈએ કીધી બીજા પત્રકાર મિત્રો, કોરોના મુદ્દો નથી રહેવાનો, પણ કોરોના વચ્ચે ચૂંટણી થવા જઈ રહી છે. આપણે એમ કહેવા માંગીએ છીએ કોરોના, કારણ કે સરકારે જે કામ કર્યું છે અને આખો વર્લ્ડ વાઇઝ બીમારી છે. ખાસ કરીને તો ફોરેન કન્ટ્રીમાં તો બીજો વેવ આવી ગયો. આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી કે ઇન્ડિયામાં અને ગુજરાતમાં બીજો વેવ ન આવે. એટલે કોરોના મુદ્દો નહીં રહે, પણ કોરોના વચ્ચે ચૂંટણી થશે. એટલે 2017માં જે મતદાન થયું એટલું જ મતદાન થશે. જો કે ભાજપ પાસે એવી રણનીતિ છે કે પોતાના મતદારોને ખેંચીને બૂથ સુધી લઈ જશે. કોંગ્રેસ ક્યાં સુધી સફળ થશે એના ઉપર પણ મદાર રહેશે. અને મને એવું લાગે છે કે કાલનું જે ટકાવારી આવશે ને એના ઉપરથી આપણે કોઈ ચોક્કસ અનુમાન બાંધી શકશું. વિષ્ણુભાઈ, 6 અને બાકીની 2 બેઠકોનું આપણે એનાલિસિસ કરવાનું છે. 6 બેઠકો બીજેપી તરફી તમે કહ્યું, પણ ત્યાં કયા સમીકરણો કામ કરે બીજેપીના એવું લાગે છે તમને? ને એ વાત તો બરાબર છે, પણ હજી પક્ષ પલટાના મુદ્દાની આપણે ચર્ચા થોડી કરી લેવી જોઈએ. એટલા માટે કે આ કંઈ જૂનો રોગ છે. આપણે 1967માં દીપકભાઈ કહેશે કે 1975ની વાત નથી કરી, પણ એની આગળ કરીશું. 1967માં સાહેબ હિતેન્દ્ર દેસાઈની સરકાર હતી અને સામે સ્વતંત્ર પક્ષ અને બાકી સમાજવાદીઓ હતા. દર 10મા દિવસે ત્યાં પક્ષ પલટા થયા છે અને સરકારો બદલાય છે. પ્રધાનમંડળ નવું હિતુભાઈને કરવું પડ્યું. હવે હિતુભાઈ તો આટલા સજ્જન માણસ, અને છતાં પક્ષ પલટા તો થયા જ છે એ વખતે. અને પક્ષ પલટા આવા વારંવાર થયા. આપણે ત્યાં જો સૈદ્ધાંતિક રીતે કહો તો 1952માં સમાજવાદી પાર્ટી આખી કોંગ્રેસમાં ચાલી ગઈ હતી. 2-4-5 બિચારા રહી ગયા બાકી. અને એ જ રીતે 1967માં બિન કોંગ્રેસવાદની એક મોટી લડાઈ થઈ. ડૉક્ટર લોહિયા અને દીનદયાળ ઉપાધ્યાય સાથે મળીને કરી. સરસ સરકારો બની. થોડાક દિવસોમાં એ આખી કોંગ્રેસ સરકાર બની ગઈ. બિન કોંગ્રેસી કોંગ્રેસ સરકારો.
એટલે પક્ષ પલટો આપણે ત્યાં લાંબા સમયથી ચાલે છે અને લોકો એને કઈ રીતે જુએ છે એ સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે આપણો મતદાર શું વિચારે છે એ પણ એક મોટો પ્રશ્નાર્થ છે ને એનો જવાબ હજી સુધી આપણે રાજકીય નિરીક્ષકો કે માનસશાસ્ત્રીઓ કે પત્રકારો એને સમજી શકે. પણ કમિટેડ જે વોટર્સ હોય, આપણે તેની જો સાયકોલોજીની વાત કરીએ તો જ્યારથી પહેલું મતદાન કરતા થાય એ વ્યક્તિ જો ધારો કે બીજેપી કે કોંગ્રેસ કોઈ એક વ્યક્તિને પેટર્નમાં મત કરતો હોય તો જ્યાં સુધી એને સરકાર સાથે કે જે તે વ્યક્તિ સાથે સીધો જ વાંધો ન પડે ત્યાં સુધી બીજા કોઈ જગ્યાએ કન્વર્ટ નથી થતો. એ આપણી પેટર્ન રહી છે, ભારતીય માનસિકતા રહી છે. એટલે આ વખતે પણ આ મુદ્દો આપણી નજરમાં રહેવો જોઈએ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને એક મોટો મતદારનો વર્ગ એ હજુ પણ એમ માને છે કે આ દેશમાં નરેન્દ્ર મોદી હોવા જોઈએ. અલગાવ, વિભાજનવાદી, તથાકથિત સેક્યુલરો વગેરે વગેરે જે ટોળા ભેગા થાય છે એનાથી દેશને ખતરો છે. આ સાયકોલોજીકલ છે, હું નથી કહેતો પણ આ હકીકત છે. અને એ પણ લોકોના ચિત્તમાં નવા વર્ગમાં, નવા યુવા વર્ગમાં તો વિશેષ છે, બીજામાં પણ છે. હવે આની અસર આમાં પડે કે કેમ એ પ્રશ્ન આપણે વિચારવો જોઈએ. હરિભાઈ, આપનું શું માનવું છે આ તમામ એનાલિસિસને જોતા? તમને શું લાગે છે કે મેં પહેલા કહ્યું એમ કે જ્ઞાતિવાદના સમીકરણો કંઈ કામ કરતા હોય છે કે નહીં? પછી બીજું કે માનસિકતા લોકો, કારણ કે પેટા ચૂંટણીઓ છે એટલે આમ તો રસપ્રદ જંગ આ વખતે ખૂબ વધારે પડતો રસપ્રદ દેખાઈ રહ્યો છે. એક તો કોરોનાની મહામારી ને તેની વચ્ચે લોકો કઈ રીતે મતદાન મથક પર પહોંચે, ઉમેદવારોએ કેટલી કામગીરી કરી છે, આ બધા ઘણા બધા સવાલો. એટલે પહેલી વાત તો એ છે કે કોરોનાનો સમયગાળો છે એને કારણે હું માનું છું કે મતદાન ઉપર એની અસર થવાની છે. એટલે કે મતદાન પ્રમાણમાં ઓછું થઈ શકે એવી શક્યતા વર્તાઈ રહી છે. બીજી વાત એ છે કે ચૂંટણી છે ને એ મુદ્દાઓ, ભલે આપણા મિત્રો કહેતા હોય કે પક્ષપલટો એક મુદ્દો હોવો જોઈએ, એ વિશફુલ થિંકિંગ બરાબર છે, પણ પક્ષપલટાનો મુદ્દો છે ને એ લોકોને કેટલો સ્પર્શે છે એ એક મોટો પ્રશ્ન છે મારી દ્રષ્ટિએ. ત્રીજી બાબત એ છે કે મતદારો કયા પ્રકારનું વલણ લેશે એ કારણ કે એ લોકો જાણે છે કે આ 8 બેઠકો ધારો કે કોંગ્રેસ જીતી જાય તો પણ જેને અહીંયા સરકાર તો એની એ રહેવાની છે, 8 બેઠકો ભાજપ જીતી જાય તો પણ સરકાર તો એની એ રહેવાની છે. એટલે એની કોઈ અસર બહુ ઝાઝી પડવાની નથી એવું મને તો અહીંયા લાગે છે. પણ લોકોને કળવા બહુ મુશ્કેલ છે. બીજું, જ્ઞાતિગત સમીકરણો મને નથી લાગતું કે બહુ અસર કરે, કારણ કે સોમા ગાંડા એમ કે આ છે ને કોળી સમાજનું અપમાન છે, તો મને નથી લાગતું કે કોળી સમાજ એક પક્ષી વોટ કરે. પણ સર, ટિકિટ વહેંચણી ટાઈમે તો જ્ઞાતિવાદના સમીકરણોને ધ્યાનમાં રાખવામાં આવતા હશે. નિશ્ચિત દરેક પક્ષ કરે છે. દરેક પક્ષ છે ને જાતિવાદ, જ્ઞાતિવાદ એને આધારે જ ટિકિટોની વહેંચણી કરે છે. ભલે પછી એમ સામેવાળાની ઉપર આક્ષેપો કરે છે કે પેલા લોકો જાતિવાદ ફેલાવી રહ્યા છે, પણ મને નથી લાગતું કે એને કારણે બહુ અસર થઈ શકે આ ચૂંટણીની અંદર. એટલે હવે કાલે મતદાન કેવું થાય છે એના ઉપર ઘણો બધો કઈ બેઠકો પર તમને ટફ ફાઇટ લાગી રહી છે? 8 બેઠકોમાં નિશ્ચિતપણે હું તો એટલા માટે અબડાસા હું પહેલાથી કોંગ્રેસને આપું છું, ધારી છે એ હું કોંગ્રેસને આપું છું. મારી દ્રષ્ટિએ લીમડી છે ને એ કોંગ્રેસ જીતે તો મને બહુ આશ્ચર્ય નહીં થાય, બહુ પ્રામાણિકપણે કહું તો. એટલે હું જે પેલી બાકીની બેઠકો છે, ટફ ફાઇટ છે, પણ બાકીની બેઠકો છે એ ભારતીય જનતા પાર્ટીને માટે પ્રતિષ્ઠાનો જંગ છે. ગઢડા છે ને ભારતીય જનતા પાર્ટી જીતે એવી અનિવાર્યતા છે એની. એટલે CR પાટીલની પણ અનિવાર્યતા છે. એટલે ગઢડાની બાબતમાં હું બહુ સ્પષ્ટ છું. દક્ષિણની જે 3 બેઠકો છે એ 3 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતવી જ પડે એમ છે, પણ છતાં એ જીતશે જ કે કેમ એ ખબર નથી. પણ મને એમ લાગે છે કે પેલી 3 બેઠકો તો કોંગ્રેસ જીતી શકે એમ છે. ઓકે, આપણી સાથે સૌરાષ્ટ્રથી જ્વલંત છાયાએ પત્રકારે કીધું છે, સિનિયર પત્રકાર જ્વલંત છાયા શું જણાવી રહ્યા છે સૌરાષ્ટ્રની આ બેઠકોને લઈને અને આ ચૂંટણી જંગ કેટલો રસપ્રદ તે સાંભળીએ. પહેલા 8 બેઠકો પર પેટા ચૂંટણી કરી નાખી, ભાજપે યોજી નાખી, એનો એક અર્થ એવો છે કે ભાજપને વિશ્વાસ છે કે આમાં એને વાંધો નહીં આવે. એટલે ઓલમોસ્ટ આ ચૂંટણીમાં હું નથી માનતો કે કોઈ સાવ વિપરીત પરિણામો ભાજપ માટે આવે. મોરબીમાં અગાઉની ચૂંટણીઓમાં હાર્દિક પટેલ અને પાટીદાર ફેક્ટર એ પણ હતું, પણ તો ઉમેદવાર તો એના જ છે, ઉમેદવારની જ્ઞાતિ પણ એની જ છે. એટલે એવો ચેન્જ થવાનો સવાલ
ઓછું હવે પણ જે રીતે આપણે જે વાતાવરણ જોઈ રહ્યા છીએ મોરબીમાં, એ જોતા કદાચ મોરબીની બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી થાય અને ટક્કર છે એ એકદમ મહત્વની બને. ધારી છે તો ધારીમાં જે સ્થાનિક મિત્રો એવું કહે છે કે ભાઈ કોંગ્રેસે ઉમેદવાર પસંદગીમાં થોડીક થાપ ખાધી છે, ભૂલ કરી છે એવું લાગે. એટલા માટે થઈને કોંગ્રેસે એ હાથમાં આવેલી બેઠક છે એ ગુમાવી ન પડે તો નવાય. લીંબડીની વાત છે તો લીંબડીમાં પણ એવું છે કે લીંબડીમાં જ્યારે કિરીટસિંહ છે તો કિરીટસિંહનું બે પેઢીથી ત્યાં એનું પોતાનું એક સાયુજ્ય છે, લોકો સાથેનો રેપો છે, એ વિસ્તારમાં એમનું માન છે. એની સામે જો કદાચ કોંગ્રેસે કોઈ ઉમેદવાર મૂક્યા હોત તો કદાચ ફેર પડી શકત એવું રાજકીય વિશ્લેષકો કહે છે. તો મને એમ લાગે છે કે 5 બેઠક ઉપર તો ભાજપની જીત મને અત્યારે દેખાઈ રહી છે. આમ તો બીજેપી કોંગ્રેસની કામગીરી અને તેની સાથે સાથે સ્થાનિક જનતાનો કોના તરફ ઝુકાવ એ આવતીકાલે નક્કી થશે. પણ જે એનાલિસિસ ચાલી રહ્યું છે તેના પરથી ક્યાંક અંદાજો લગાવવાનો એ પ્રયત્ન કે મતદારો કઈ તરફ ઝુકાવ રાખે છે અને અત્યાર સુધીનો જે ટ્રેન્ડ રહ્યો છે કઈ પ્રકારનો રહ્યો છે તે બાબતે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. દિલીપભાઈ, આપનું શું માનવું છે? કારણ કે આ 8 બેઠકો એવી કે જ્યાં પાટીદાર પ્રભુત્વ, તેની સાથે સાથે આ એક બહુ મોટી વોટ બેંક છે પાટીદાર, અને કોંગ્રેસના પણ ઘણા બધા, આ તો 8 બેઠકો કોંગ્રેસની હતી, પરંપરાગત વોટર્સ તેમના હોય. આવા સમયે બીજેપી એમના આ બધા ગઢમાં ગાબડું કઈ રીતે પાડે છે એ બીજેપી માટે પણ એક મોટો પડકાર તો ખરો જ. એમના માટે એટલા માટે પડકાર કે એક સાથે 8ની વિકેટ તમે પાડી હોય એ તમારે હવે એ પછી મેચ તો જીતવી પડે. 8 વિકેટ પાડ્યા પછી પણ મેચ ન જીતો તો બહુ મોટું સરપ્રાઈઝ આવે, એટલે મહેનત તો કરશે. જ્ઞાતિ ગણિત એવું છે, આપણે નથી ચાલતું જ્ઞાતિ ગણિત એવું કહીએ તો આપણે ખોટા પડીએ, એટલે આપણે બોલવું પડે છે કે જ્ઞાતિ ગણિત. પણ જ્ઞાતિ ગણિત બે રીતે ચાલતું હોય છે. એ પક્ષના લેવલે ગોઠવાઈ ગયેલું છે. દાખલા તરીકે બિન અનામત વર્ગ છે એ ભાજપની સોલિડ વોટ બેંક છે, એ વોટ બેંક કાયમ માટે અને બાકીની કોંગ્રેસની પોતાની પરંપરાગત લઘુમતી, દલિત, આદિવાસી એ બધા અને ઓબીસીમાં બંને બાજુ વહેંચાયેલા છે. એટલે પક્ષની બી પોતાની એક જ્ઞાતિની વોટ બેંક હોય છે. એની સાથે ઉમેદવારની પસંદગી થાય, એક ગોઠવાયેલું ગણિત છે. અને દાખલા તરીકે બેલેન્સ બી થતું. દાખલા ક્ષત્રિય અને પટેલનું અબડાસામાં પટેલને કોંગ્રેસે આપી, કારણ કે સામે ક્ષત્રિય ઉમેદવાર હતો એટલે બેલેન્સ થતું હોય. તો પછી એની સામે કરજણમાં બી બેલેન્સ કર્યું. એટલે ઘણીવાર આમને સામને બેઠકો હોય એમાં પણ બેલેન્સ થતું હોય. એ બેલેન્સ જનરલ ચૂંટણી વખતે વધારે કામ આવતું હોય. તો ઓવરઓલ એક ગણિત બેઠેલું છે કઈ જ્ઞાતિનું, એટલે એનું નથી ચાલતું એવું આપણે ન કહી શકીએ. પણ એનું જે જ્ઞાતિ ગણિત હોય છે તમે વીખી કેવી રીતે રાખો, જે અનડિસાઇડેડ વોટ હોય છે, વોટર્સ હોય છે, એમાં બી બધી જ્ઞાતિના લોકો આવી જાય છે. બધી જ્ઞાતિમાંથી 15% લોકો એવા હોય છે કે કમિટેડ નથી હોતા અને એ જ્ઞાતિને બી કમિટેડ નથી હોતા. એટલે એ શું કરશે એને આધારે પરિણામો ફરક પડતા હોય છે. ને એને કારણે હંમેશા આપણે પરિણામોની બાબતમાં ખોટા પડતા હોય, કારણ કે એ 15% લોકો શું માને છે આપણને ખબર નથી. એ કોઈ પણ જ્ઞાતિ ન હોય પણ એ સ્વતંત્ર રીતે વિચારે છે, અને એ સ્વતંત્ર રીતે વિચારીને ઘણા બધા મુદ્દાઓને વિચારીને એમાં જ્ઞાતિવાદને પણ વિચારી લે છે અને પછી વોટ આપે છે. એટલે એ જે અનિશ્ચિતતા છે આપણી, અને જે પોલિટિકલ પક્ષો માટે પણ અનિશ્ચિતતા છે, એ આ અનડિસાઇડેડ વોટર્સની. બાકી જે કમિટેડ વોટર્સ છે એ તો છે. એટલે આ વખતે હું એટલા માટે કહું છું કે જો ઓછું મતદાન થાય તો અગાઉ જ્યારે ભાજપના જ કાર્યકરોએ ધવલ અને અલ્પેશને હરાવ્યા હતા, એટલે ભાજપના ઉમેદવારો ધારે તો મોરબીમાં એટલા માટે હું ટફ કહું છું, ભાજપનો કાર્યકર નારાજ થાય તો એ હરાવી શકે છે પોતાના પક્ષને, કારણ કે વર્ષો સુધી એક વિચારધારાને કારણે પક્ષ સાથે જોડાયા હતા. તમે કોંગ્રેસના પક્ષપલટુઓને લઈ આવો એના માટે તો કે પક્ષને મોટો નહોતો કર્યો. બીજું આયારામ ગયારામ વાળી વાત છે ને એ પક્ષપલટુમાં ખરા, પણ બાકીનું જે આપણે જેને પક્ષપલટો ગણી, પક્ષપલટો નથી, એ સ્પ્લિટ છે. તમને કોઈને કંઈક પ્રોબ્લેમ થાય, વિચારધારાની સમસ્યા થાય, બીજી કંઈક બાબત હોય અને પક્ષ છોડે, એ સ્પ્લિટ કહેવાય, અથવા તો નારાજગી કહેવાય, અથવા તો અસંતોષ કહેવાય, અથવા તો જૂથવાદ કહેવાય. ગુજરાતમાં આ વખતે જે થયું છે એ ઉઘાડી ખરીદી છે. આ કંઈ નારાજગીથી કંઈ છોડાયેલા નથી. રાજ્યસભાની ચૂંટણી વખતે જ કેમ નારાજગી આવે અને 5 જ જણાની કેમ આવે? કારણ કે તમારે એક જ બેઠક જીતવાની. એટલે આ ચોખ્ખી ઉઘાડી બજારે પૈસા ફેંકીને મદારીઓ પાસે કરાવેલો ખેલ છે. એટલા માટે આપણે આ મુદ્દો વારે વારે કહેવો પડે. આ પેલું એ પક્ષપલટો નથી કે જે આંતરિક અસંતોષને કારણે, જૂથવાદને કારણે, વિચારધારાને કારણે કે બીજી કોઈ સમસ્યાને કારણે થયો હોય. અને એટલા માટે બે પક્ષના કમિટેડ વોટર્સ એના વિશે વિચારશે. કોંગ્રેસના કાર્યકરોએ એ વિચારવું પડશે કે તમે વારે વાર કેટલા લોકોને જવા દેશો. કોંગ્રેસના નેતાઓ યાદી આપતા હોય કે 39 ભાજપના એમએલએ છે તો કોંગ્રેસના છે, તો એના કાર્યકરોએ અત્યારે મૂલ્યાંકન કરવાનું છે કે અમારો પક્ષ શું કરે છે. અને 39ને લઈ આવ્યો હોય ભાજપ, તો ભાજપના કાર્યકરોએ એને મૂલ્યાંકન કરવાનું છે. એટલે સમગ્ર રીતે પ્રજા માટે
પૈસાથી સરેઆમ ખુલ્લેઆમ કરાયેલી ખરીદી એનો મુદ્દો છે અને બંને પક્ષના કાર્યકરો એ નક્કી કરવાનું છે કે અમારા પક્ષ છે, બંને પક્ષ પોતપોતાના, એ કઈ દિશામાં જાય, કોઈ સારી દિશામાં જાય એવો ચુકાદો બંને પક્ષના કાર્યકરોએ આપવાનો છે. બેઠકો પર કઈ બેઠકો પર ટફ ફાઇટ તમને શું લાગે? મને લાગે છે કપરાડા, ગઢડા એ ભાજપ માટે બહુ શ્યોર છે ઓલમોસ્ટ ઉમેદવારોને કારણે અને સ્થાનિક પહેલાને કારણે. ધારી અને અબડાસા એ મને લાગે છે કોંગ્રેસ માટે થોડી સ્ટ્રોંગ છે. બાકીમાં આપણે ફાઇટ કહી શકીએ. મોરબીમાં એ પેલું જે મેં વાત કરીએ ભાજપના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોનો અસંતોષ અને એને કારણે જે ગોઠવણ કરી છે ત્યાંના જે સ્થાનિક લોકો વાત કરે છે કે ગ્રામીણ મતો મળી શકે એમ છે, શહેરી મતોની સમસ્યા હતી કોંગ્રેસને, એટલા માટે એણે ઉમેદવાર પસંદગી એવી રીતે કરી છે. અને તમે જુઓ કે છેલ્લી ઘડીએ CR પાટીલ ના પાડે છે, પક્ષ પ્રમુખ એવું કહે છે કે અમે કોંગ્રેસના નહીં લઈએ, અને 1 મહિનો અને 3 દિવસ પછી એક વળી પાછા મોરબીમાં કોઈની તોડફોડ કરે, એટલે એક શબ્દનું તમારે મૂલ્ય નહીં. તો મોરબી જેવા શહેરમાં સાવ અસર જ ન થાય પક્ષપલટા મુદ્દાની, એની મને બહુ લાગે છે. એટલે એ છે. લીંબડીમાં તમે બીજી રીતે જુઓ તો સ્થાનિક લોકોને એવું કહેવું છે કે થોડી જ્ઞાતિ ગણિત અલગ રીતે કોંગ્રેસે કરી છે. ધારીમાં અને ગઢડામાં પણ થોડા કાઠી મતો છે અને કાઠી પ્લસ OBC પ્લસ અન્ય મતોનું એક કોમ્બિનેશન કરવાની કોશિશ કરી છે, અને એનો ઉમેદવાર છે પ્રમાણમાં યુવાન છે. એટલે લીંબડી અને જે રીતે સોમાભાઈનો વિડીયો બહાર આવ્યો છે અને જ્ઞાતિના નામે આખી એને ખરી પોતે વેચાઈ ગયા, એનો મતલબ એ કે જ્ઞાતિના નેતા હતા, તમે આખી જ્ઞાતિને વેચવા નીકળ્યા હતા, તો એ કઈ રીતે ભાજપને જીતાડી શકે? એ એટલા માટે એને જીતાડવા કે ઉધારી છે એવું કહે છે, પૈસા બધા મળ્યા નથી અને પૈસા જીતાડે તો મળવાને એવું કહે છે, આપણને ખબર નથી. એટલે આવા લોકો વિશે જ્ઞાતિના લોકો થોડા વિશ્વાસ કરે અને નવી પેઢી વિશ્વાસ કરશે. આ બધા બહુ મુદ્દા અગત્ય છે. અને કરજણ એક સવાલ કરીએ દિલીપભાઈ કે આ જે બધી જગ્યાએ તમે જે વાત કરી એ પ્રમાણે ભાજપ કે કોંગ્રેસ કોઈ પણ પાર્ટીમાં લોકો મહેનત કરીને આગળ આવે, એની આગળ ઊભો કોઈ રહી જાય એટલું ઈ પાર્ટીને કેટલું ખટકતું હોય. ધારો કે જેમ દિલીપભાઈ વાત કરી કે બીજેપીમાં ઘણા લોકો મહેનત કરીને આગળ આવ્યા. ધારો કે આપણે એમ કરીએ કે કાનાભાઈ અમૃતિયા, આપણે એક તબક્કે માની બ્રિજેશભાઈ જીતી જશે, તો કાનાભાઈ અમૃતિયાનું શું? ધારો કે એવી રીતે ધારી બેઠકમાં હિરેન હિરપરા આટલા ટાઈમ સુધી મહેનત કરીને ધારી માટે સીટ માટે મેળવતા હતા, બાય ચાન્સ જેવી કાકડીયા જીતી ગયા, જેવી કાકડીયાને કાયમ માટે ટિકિટ, એનું શું? આ મુદ્દો ક્યાંક કાર્યકરોમાં કારણભૂત થતો હોય છે? દીપકભાઈ, તમારા મુદ્દા ઉપર હવે પહેલાં મને વોટ્સએપ ઉપર એક પત્રકાર મિત્રે સરસ વિચાર મોકલ્યો છે, એ મને લાગે શેર કરવો જોઈએ. પહેલાં તમે પણ ઓળખો કદાચ એમને, કેતન જોશી નામ છે એમનું, તમે ઓળખતા હશો. આપણે ભાજપને ધોબીઘાટમાં લઈ આવ્યા કે પક્ષ પલટો કરે એના માટે ભાજપ જવાબદાર. બજાર કીધું દિલીપે, બહુ સાચો શબ્દ વાપર્યો છે. ખરેખર ભાજપ પોતે આ પક્ષ પલટાની વિરુદ્ધમાં છે. તમે જુઓ, એક પણ વોટ પડે એ પહેલાં એણે 3 પક્ષ પલટુઓને ઘેર બેસાડે. 3 પક્ષ પલટુઓને ટિકિટ નથી આપી ભાજપે, એટલે પ્રજાએ તો ખાલી 5 જણાનો જ હિસાબ કરવાનો છે. બરાબર. દીપકભાઈના મુદ્દા ઉપર આવું કે મેં અગેન તમને કીધું એમ, આ બીજેપી કે કોંગ્રેસની ચૂંટણી નથી મારી દ્રષ્ટિએ. આ ચૂંટણી એ 18 લાખ પ્લસ વોટરની ચૂંટણી છે. 18 લાખ પ્લસ વોટર નક્કી કરશે. જો કાંતિ અમૃતિયા કંઈ કર્યા વગર શાંતિથી બેસી રહે એમની કોન્સ્ટિટ્યુઅન્સીમાં, તો એમને કોઈ રાજકીય પક્ષના કાર્યકરને બદલે હું મોરારી બાપુની કંઠી પહેરેલા કે સ્વામિનારાયણની કંઠી પહેરેલા કોઈ ભગત માનીશ. એ જ રીતે સોમભાઈની વાત કરી કે સોમભાઈને એમના એરિયામાં ટિકિટ નથી આપી, તો સોમભાઈ એવા કોઈ કંઠી પહેરેલા ભગત નથી કે આ ચૂંટણીમાં કંઈ કરશે નહીં. એવા ઘણા મુદ્દા છે. પક્ષ પલટું તો સૌથી મોટો મુદ્દો છે જ. એ ઉપરાંત સ્થાનીય મુદ્દાઓ અલગ અલગ છે. હું જે 4 સીટની વાત કરું છું, 4 જણા ઘેર બેસવાના, માઇક્રો લેવલ ઉપર એટલા માટે નથી જતો કે હું જનરલ કરંટ પકડીને વાત કરું છું. જે તમે જ્ઞાતિની કહો છો કે આટલા પાટીદાર ને આટલા અહીંયા મુસ્લિમ અબડાસામાં, હું પહેલેથી એનો વિરોધી છું. આપણે માધવસિંહ સોલંકીને અત્યાર સુધી ગુજરાતમાં એટલા માટે વખોડીએ છીએ કે એમણે ખામ થિયરી આપીને ગુજરાતની ઘોર ખોદી. બરાબર. ક્ષત્રિય, પછી શું આવે, હરિજન, આદિવાસી અને મુસ્લિમ. બરાબર. ગુજરાતમાં જે એના તાણા બાણા બેખેરી નાખ્યા એમણે. આજે આપણી પાસે આટલું સરસ સેટેલાઇટ મીડિયા છે, ભણેલા ગણેલા પત્રકારો, પહેલાંના જેવા અભણ પત્રકારો નથી જે વિષ્ણુભાઈના જમાનામાં હતા. આમ છતાં આપણે શા માટે આ પટેલ, વાણિયા, બામણ, મુસલમાનો ફરીને રીઇન્ફોર્સ કરીએ છીએ જ્ઞાતિવાદના નામે કે આટલા પાટીદારના એટલા? મને ખરેખર કોઈ દિવસ સમજ નથી પડતી આટલા વર્ષોથી. બિહાર યુપીની આપણે વાત સમજીએ કે ત્યાં આટલા નાત જાતના વાડા હોય. ગુજરાત જેવા એક આટલા પ્રગતિશીલ જેને વાઇબ્રન્ટ આપણે કરીએ ત્યાં આપણે ચર્ચા આજ કરવાની ફરી અહીંયા પાટીદાર છે કે આટલા કોળી છે. પણ આપણી સાથે
દીપકભાઈ માકડ જેઓ વરિષ્ઠ પત્રકાર છે કચ્છથી, તેમણે પણ પોતાનું મંતવ્ય મોકલ્યું છે અને તેમણે પણ પોતાનું એનાલિસિસ મોકલ્યું છે. આવું સાંભળીએ પહેલા. મને એવી ધારણા છે કે આ વખતે પણ 8 બેઠક છે એમાં કદાચ સૌથી ટફ ફાઇટ અબડાસા બેઠક પર જોઈ રહ્યો છું. એમની સામે કોંગ્રેસમાંથી ડૉક્ટર શાંતિલાલ સેંઘાણી છે. એજ્યુકેટેડ અને નિર્વિવાદ માણસ, છાપ પણ એકદમ સારી. અને સામી તરફ પ્રદ્યુમનસિંહને પણ એક કાર્યકર્તા તરીકે અથવા તો જે લોકોનો જે ચૂંટાયેલો પ્રતિનિધિ હોય એના તરીકે એમની છાપ સારી છે, કારણ કે સતત ગામે ગામ સંપર્ક કોંગ્રેસમાં હતા ત્યારે પણ, અને કોઈ પ્રશ્નો હોય તો એ સીએમ સુધી જતા પણ ખચકાતા નહીં. એટલે બંને ઉમેદવાર સામસામા મજબૂત છે, એટલે બહુ દિલચસ્પ ફાઇટ છે. અને એનું ગણિત, અબડાસા બેઠકનું ગણિત હું એ રીતે જોઉં છું કે 2 લાખ જેટલા મતદાર છે, સૌથી વધુ 65,000 મુસ્લિમ મતદાર છે. એટલે હંમેશા એવું થયું છે કે મુસ્લિમ મતદારોનો ઝોક જેની તરફ હોય એ ફાવતા હોય છે અબડાસામાં, એની જીત થતી હોય છે. એક દિલચસ્પ વસ્તુ એ છે કે પાટીદાર અત્યાર સુધી ભાજપની વોટ બેંક મોટાભાગે લેખાતી, કોઈ હશે એવા ભલે, પણ આ વખતે લોકલ ઉમેદવાર છે નખત્રાણાના ડૉક્ટર સેંઘાણી. એટલે પાટીદાર એમનો સ્વભાવગત એમની જે તાસીર છે, કદાચ જો એન બ્લોક કોંગ્રેસમાં મતદાન કરે તો ભાજપ માટે આ બધું મુશ્કેલી થઈ શકે. જે સરકાર ગાંધીનગરમાં હોય એનાથી વિપરીત અહીંયા ધારાસભ્ય ચૂંટાતા હોય છે. એટલે ભાજપના ઉમેદવાર આ વખતે એ જ કહે છે કે ભાઈ મારે આમ કરવાનું કારણ એ કે લોકોના વધુ કામો થાય. હવે એમને તક મળશે કે નહીં એ તો જ્યારે મતપેટી ખુલશે 9મી તારીખે ત્યારે ખબર પડશે. અમારો પ્રયત્ન એ જ છે કે તમામ જગ્યાથી એ પત્રકારો, એ સિનિયર પત્રકારોનું મંતવ્ય જાણવાનો પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ અને ત્યાં ગ્રાસરૂટ લેવલ પર જે પત્રકારો કામ કરે છે તેમને પણ ખબર હશે કે ત્યાંનું એનાલિસિસ કઈ પ્રકારનું છે. વડોદરાથી વિશ્વજીત પારેખે પણ પોતાનું મંતવ્ય મોકલ્યું છે કરજણ બેઠકને લઈને. મધ્ય ગુજરાતમાં અત્યારે શું સ્થિતિ તે અંગે જાણીએ. કરજણ મત વિસ્તારનો અત્યાર સુધીનો આપણે ચિતાર જોઈએ તો કરજણ બેઠક પર મેક્સિમમ કોંગ્રેસની જીત થઈ છે. ભારતીય જનતા પાર્ટી આ બેઠક હાંસલ કરવા માટે ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાને પણ જે તે વખતે ઉતાર્યા હતા. એ નરેશ કનોડિયા આ બેઠક પર જીત્યા પણ છે અને એ જ કરજણના મતદારોએ નરેશ કનોડિયાને હરાયા પણ છે. જે અક્ષય પટેલ જીત્યા હતા એ પણ 3200 મતથી જ જીત્યા હતા. એના અગાઉ જ્યારે અક્ષય પટેલ હારી ગયા હતા એ પણ એટલા જ મતથી હારી ગયા છે. એટલે આ બેઠક પર હારજીતનું માર્જિન અત્યાર સુધી, ભૂતકાળમાં ચંદુ ડાભી કદાચ સૌથી વધારે આ બેઠક પર જીત્યા છે, 4 વખત આ બેઠક પર જીત્યા છે. ચંદુ ડાભીની પણ તમે શરૂઆતથી લઈને છેક સુધી, ચંદુ ડાભી આ બેઠક પર હાર્યા પણ છે. એમના જે 5-6 ઇલેક્શનના તમે એનાલિસિસ જોવો છો ત્યાં આગળ પણ તમને એ જ જોવા મળશે કે તમને ત્યાં 2000 થી 7000ની આસપાસ જ હારજીતનું લેવલ જોવા મળશે. અને બની શકે છે કે આ વખતે પણ એવું જ થાય. શિરીષભાઈ, આપણે બધી જ બેઠકોનું જો એનાલિસિસ કરીએ તો તેની સાથે સાથે એક મુદ્દો ક્યાંક ચૂકાઈ જતો મને લાગે છે કે એવી ઘણી બધી બેઠકો છે કે જ્યાં અપક્ષો પણ ખૂબ મોટો રોલ અદા કરી શકે છે. આ લડાઈ માત્ર બીજેપી કોંગ્રેસની નહીં, પણ તેની સાથે એવી ઘણી બધી જગ્યા પર અપક્ષ ખૂબ મોટો રોલ અદા કરશે. બિલકુલ, પણ હવે એમાં એવું છે કે આપણે ત્યાં અપક્ષો છે ને એની ઉપયોગિતા થોડી જુદી હોય છે. આપણે બધા જાણીએ છીએ કે ઘણા બધા અપક્ષ ઉમેદવારો જે છે એ ઊભા રાખવામાં આવતા હોય છે અને એના કારણે જે પેલું હિન્દીમાં લોકો બહુ સરસ શબ્દ વાપરે છે, વોટ કટુઆ, એવું વોટ કટુઆ ટાઈપનું કામકાજ અપક્ષોનું રહેતું હોય છે. બહુ આ 8 બેઠકોની વાત કરીએ તો એમાં એવી સિગ્નિફિકન્ટ બેઠક નથી કે જેમાં કોઈ બહુ મોટું વોટ કટુઆ પ્રકારનું ફેક્ટર કદાચ અબડાસામાં કોઈ એવા ઉમેદવારો રાખ્યા હોય જેના કારણે એ થોડા મતોમાં ક્યાંક ને ક્યાંક વિભાજન કરી શકે. અધરવાઇઝ અપક્ષો જે છે એ બહુ મોટો એનો કોઈ વધારે ભૂમિકા હોતી નથી આ વોટ કાપવા સિવાય. એમાં ખાસ કરીને બંને પક્ષની જે ક્લોઝ હોય છે, જે લોકો ઊભા રાખવામાં આવતા હોય છે, હા, એ લોકો એવું બની શકે કે ક્યાંક ને ક્યાંક કોઈ મતોનું ભંગાણ પાડી શકે. એ સિવાય અપક્ષોની સંખ્યા વધે એનાથી કોઈ મોટાભાગની તો ડિપોઝિટ જતી હોય છે. એટલે મારા પાસે સમયનો અભાવ છે સર, એટલે માફ કરશો. દીપકજી, આપનું શું કહેવું છે આ 8 બેઠકોને લઈને એનાલિસિસ આપનું? આપણે વાત કરી રહ્યા જીજ્ઞા પહેલા જ કે અત્યારના સંજોગોમાં 4-4 કે 5-3 લાગે છે કઈ બાજુ. અને ખાસ કરીને હું તો વધુ એક વખત કહીશ કે બીજેપી પાસે એવું નેટવર્ક છે, બીજેપી પાસે એવી ટીમ છે, બીજેપી પાસે એવું પેજ પ્રમુખ છે, જે સિસ્ટમ છે એ જોતા જો એ
મતદાન મથક સુધી મતદારોને ખેંચી જવામાં સફળ થાય છે દરેક વખતે, એમ જો સફળ થયા તો 5-3 થઈ શકે અથવા 4-4 લાગી રહી છે. હું માનું છું એ પ્રમાણે દિલીપભાઈને પણ આપણે પૂછવું પડે, વિષ્ણુભાઈને પૂછવું પડે કે એનું એનાલિસિસ શું છે. મને લાગે છે જે શરૂઆતમાં વાત કરી કે કપરાડા અને ગોંડલ છે એ ગઢડા ભાજપ માટે બહુ શ્યોર લાગે છે. અબડાસા અને ધારીમાં કોંગ્રેસ થોડી વધારે શ્યોર લાગે છે. કરજણમાં પણ મને લાગે છે કોંગ્રેસ ભાજપ સ્ટ્રોંગ લાગે છે. મોરબીમાં મને ફાઇટ લાગે છે. લીંબડીમાં અને ડાંગમાં લીંબડીમાં મને થોડી કોંગ્રેસ તરફી લાગે છે. ડાંગ અને મોરબીમાં મને ફાઇટ લાગે છે. એટલે 3 બેઠક 3 ઉપર તો બહુ શ્યોર છે બીજેપી. અને મોરબીમાં મને ખબર નહીં બાકીના બધા મતો કરતા હું જુદું કરું કે મોરબીમાં મને લાગે છે ભાજપના પોતાના કાર્યકરોનો અસંતોષ કામ કરશે. ઓકે, એટલે કોનું કેટલું ગ્રાસરૂટ લેવલનું કામગીરી, તેની સાથે ઉમેદવારો અને તેની સાથે સાથે બંને પક્ષના આંતરિક કંઈ જૂથવાદ ચાલતા હોય તો એ પણ ઘણું બધું ફેક્ટર આમાં કામ કરી જશે. ખેર, ચર્ચાને અટકાવીશું, સમયનો અભાવ છે. આપે આપનો કિંમતી સમય ફાળવ્યો અને આપ તમામ મારી સાથે આ ચર્ચામાં જોડાયા, એનાલિસિસમાં જોડાયા. આવતીકાલે મતદારો જ નક્કી કરશે કે આખરે તેમણે કોને વોટ આપવો છે, તેમને કોના પર વિશ્વાસ છે, કોની કામગીરી તેમને પસંદ આવી છે અને આગામી 2 વર્ષ માટે હજી કોને મોકો આપવા માંગે છે એ આવતીકાલે નક્કી થશે. પણ મતનું મહાભારતમાં અત્યારે બસ આટલું. કાલ સવારથી જ દિવસભર મંતવ્ય ન્યૂઝ પર એ તમામ બેઠકો પર મતદારોનું મિજાજ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.